ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલયમાંથી હું ભગીરથ જોશી ધોરણ 10માં આપને સામાજિક વિજ્ઞાનનો 10મો પાઠ શરૂ કરવા જઈ રહ્યો છું. આપણી એકમ કસોટી 3 જે લેવાશે એમાં આ પાઠ ખૂબ જ ઉપયોગી થાય એવું છે. બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈએ તો પ્રકરણ 10 એટલે કે ભારતનું કૃષિ વિજ્ઞાન ના વિશે ઘણું બધું પૂછી શકાય એવી વિગત છે. જ્યાં સુધી આ પ્રકરણના ગુણભારની વાત કરીએ એટલે કે કેટલા માર્કનું બોર્ડની પરીક્ષામાં પૂછાય તો સામાજિક વિજ્ઞાનના આ પાઠમાંથી તમને સૌથી વધારે ગુણનું બોર્ડની પરીક્ષામાં મૂલ્યાંકન થાય છે. અંદાજે 6 થી 7 માર્કનું માત્ર આ ચેપ્ટરમાંથી જ પૂછવામાં આવે છે. નકશા પ્રવૃત્તિમાં 1 માર્ક, ટૂંકા પ્રશ્નમાં, એમસીક્યુમાં અને ટૂંક નોંધ પ્રકારમાં દરેક વિભાગમાં પૂછી શકાય એવા અનેક પ્રશ્નો આ પાઠમાં આપેલા છે, જે આપણે અત્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, પાઠ ખૂબ જ લાંબો હોવાથી એક જ વિડીયોમાં શક્ય ન બને એટલે આપણે એના ભાગ કરી નાખીશું. અને આ ભાગના એટલે કે પ્રથમ વિડીયોમાં આપણે 2 મુદ્દાની ચર્ચા કરીશું. કૃષિના પ્રકાર એટલે કે ખેતીના પ્રકાર અને કૃષિ પદ્ધતિઓ, આ 2 વિશે આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે વિડીયો શરૂ કરીએ પહેલા, પાઠ શરૂ કરીએ પહેલા કૃષિને લગતી થોડી માહિતીથી શરૂઆત કરીએ. પાઠ 10 ભારતનું કૃષિ વિજ્ઞાન એટલે કે ખેતી પર આધારિત. મિત્રો, આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ આઝાદ થયા ત્યારે ખૂબ જ ઓછું હતું અને અભણ લોકો અથવા ઓછા ભણેલા લોકો ખૂબ જ કુશળતાથી એટલે કે અનુભવને ધ્યાનમાં રાખીને જો કોઈ કામ કરી શકે તો એ કૃષિ છે. અને કૃષિમાં પણ અનેક સંશોધનો આઝાદી પછી થયા અને ખેતીનો વિકાસ ધીરે ધીરે આગળ વધ્યો. પણ આપણે હજી વિકાસશીલ દેશની યાદીમાં છીએ. એના અનેક કારણો છે. ખેતી ઉપર આધારિત 60% વસ્તી હોવા છતાં આપણો દેશ વિકસિત બની શક્યો નથી. એના કારણો ખેતી ઉપર આધારિત કુટુંબનું કદ મોટું હોય, ખેતીમાં પરંપરાગત ઓજારો અને યંત્રોનો ઉપયોગ થતો હોય, જેટલું સંશોધનો થયા એ પ્રમાણેનું કૃષિમાં રૂપાંતરિત ન થયું હોય, સિંચાઈની સગવડ ઓછી હોય, વરસાદ પર હજી પણ આપણે આધારિત છીએ. ખેતીમાં વરસાદ ન થાય અથવા વધુ વરસાદ થાય તો પણ ખેતીને નુકસાન થઈ શકતું. એટલે કે માત્ર વરસાદ આધારિત ખેતી હોવાને કારણે આપણે ખેતીની દિશામાં પણ મોટા ભાગની વસ્તી ખેતીમાં થી રોજગારી મેળવતી હોવા છતાં આપણે વિકસિત દેશોની યાદીમાં હજી સમાવેશ પામ્યા નથી. એના અનેક કારણો છે. અહીંયા પાઠ શરૂ કરતા પહેલા આપણે આ વિડીયોમાં 2 મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કૃષિના પ્રકાર એટલે કે ખેતીના પ્રકાર. મિત્રો, તમને એક આખી ટૂંક નોંધ પણ પૂછી શકાય અને એક પ્રકાર પણ ક્યાંય ટૂંકા પ્રશ્નોમાં પૂછી શકાય. કૃષિના પ્રકાર કે ખેતીના પ્રકાર. ખેતીના પ્રકારમાં અહીંયા તમારી પાઠ્યપુસ્તકને આધારે 6 પ્રકાર આપેલા છે. જો પરીક્ષાની લક્ષીને વાત કરીએ તો આ 6 પ્રકારને તમારે વ્યાખ્યાના રૂપમાં યાદ રાખવા પડશે અને એ પ્રકારને એક ખાસ નામ છે એ નામથી પણ ઓળખવા પડશે. એમાં પહેલો પ્રકાર છે આત્મનિર્વાહ ખેતી. આત્મનિર્વાહ ખેતી અથવા જીવન નિર્વાહ ખેતી. આ ખેતી એટલે શું કે ખેતરમાં જે ખેડૂત ખેતર ખેડે છે એનું ખેતરમાંથી જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન
એટલું બધું નથી કે જે પોતાનું ઉત્પાદન બજારમાં વેચી અને મૂડી મેળવી શકે. પોતાના કુટુંબ માટે વપરાય એટલું જ અનાજ. કુટુંબ મોટા કદનું છે, એક વ્યક્તિનું ખેતર હોય અને 4-5 ભાઈઓ હોય અને બધાનું કુટુંબ ભેગું રહેતું હોય, સંયુક્ત કુટુંબ હોય. હવે માત્ર 2 વીઘા જમીન હોય તો એ 2 વીઘા જમીનમાંથી એટલું અનાજ માંડ ઉત્પન્ન થાય કે પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે. વધારાનું ઉત્પાદન વેચીને એ આવક મેળવી શકે એવું બનતું નથી. એટલે કે જીવન નિર્વાહ ખેતી એટલે એવી ખેતી કે જેમાં ખેડૂત પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે એટલું જ ઉત્પાદન તે પોતાના ખેતરમાં કરે છે અને આત્મનિર્વાહ બને છે, આત્મનિર્ભર બને છે. કુટુંબનું ભરણ પોષણમાં વપરાય એટલું અનાજ માંડ ઉત્પન્ન કરે છે એટલે એને આત્મનિર્વાહ ખેતી અથવા જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે. મિત્રો આ બધાની વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવી પડશે. એક માર્કના પ્રશ્નમાં આત્મનિર્વાહ ખેતી એટલે શું એમ પણ પૂછી શકે. ટૂંકા એકમાં બધાના શબ્દો યાદ રાખવા હોય તો કુટુંબનું ભરણ પોષણ થઈ શકે તેટલું જ ખેત ઉત્પાદન ખેતરમાં થાય તો તેવી ખેતીને શું કહે છે? આત્મનિર્વાહ અથવા જીવન નિર્વાહ ખેતી. કુટુંબ મોટું હોય અને ખેત ઉત્પાદન મર્યાદિત હોય તો આખું વર્ષ પોતાને ઘરમાં જેટલા ઘઉં જોતા હોય એટલું જ ઘઉંનું ઉત્પાદન થાય. જો ઘઉંનું ઉત્પાદન વધુ થાય, ખેતર મોટું હોય અને એ બીજાને વેચે તો એમાંથી આવક મળે, પણ એવું બનતું નથી. એટલે માત્ર પોતાના જીવન નિર્વાહ પૂરતી જ ખેતી કરતો હોય તો એને પહેલો પ્રકાર તરીકે ઓળખશું જીવન નિર્વાહ ખેતી. બીજો પ્રકાર ભણીએ સૂકી ખેતી. સૂકી ખેતી એટલે શું? કે સૂકી ખેતી જ્યાં વરસાદ ખૂબ ઓછો પડતો હોય, મર્યાદિત સંખ્યામાં પડતો હોય, ઓછી સંખ્યામાં વરસાદ થતો હોય અને જમીનમાં જે ભેજ સંગ્રહાયેલો હોય એ ભેજને આધારે ખેતી કરવામાં આવે તો એને સૂકી ખેતી કહેવામાં આવે. મિત્રો અહીંયા તમારે થોડા શબ્દો ખાસ યાદ રાખવા પડશે. સૂકી ખેતી એટલે શું એવું પરીક્ષામાં પૂછાય તો તમે શું લખશો? મારી સાથે પાઠ્યપુસ્તકમાં આ બધી વ્યાખ્યાઓ જોશો તો વધારે સમજવામાં સરળ પડશે. પહેલી શરત છે વરસાદ જ્યાં ઓછો પડતો હોય. બીજી શરત છે સિંચાઈની અપૂરતી સગવડ હોય. અને ત્રીજી શરત છે માત્ર વરસાદ પર આધારિત હોય એવા વિસ્તારમાં થતી ખેતી અથવા એવા વિસ્તારમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે જે પાક લેવામાં આવે છે તેને સૂકી ખેતી કહે છે. અહીંયા આપણે સૂકી ખેતીને યાદ રાખવું હોય તો 3 શબ્દો યાદ રાખી શકીએ. વરસાદ ખૂબ જ ઓછો થતો હોય તેવા વિસ્તારમાં, સિંચાઈની સગવડ ખૂબ ઓછી હોય અથવા મર્યાદિત સંખ્યામાં હોય, સિંચાઈની સગવડ મર્યાદિત હોય, અને માત્ર વરસાદ પર આધારિત. ત્રીજી શરત માત્ર વરસાદ પર આધારિત હોય તેવી ખેતી શું કહેશો આપણે? સૂકી ખેતી. આત્મનિર્વાહ ખેતી અથવા જીવન નિર્વાહ ખેતી 1 માર્કના ટૂંકા પ્રશ્નમાં ક્યાં પૂછી શકાય. સૂકી ખેતી એટલે શું એવું કે 1 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય. આમ હું 6 પ્રકાર તમને ભણાવવા જઈ રહ્યો છું. આ 6 પ્રકાર 1 માર્કમાં પણ પૂછી શકે અને 6 ભેગા પૂછવા હોય તો ટૂંક નોંધ પૂછી શકે. કૃષિના પ્રકારો આપણે એક ટૂંક નોંધ તૈયાર કરશું એટલે 6 ટૂંકા પ્રશ્નો અથવા
અથવા એમાંથી જે કાંઈ માહિતી પૂછાય એ અવશ્ય આવડશે. એટલે આપણે ટૂંકનોંધ તૈયાર કરશું કૃષિના પ્રકારો. આજનો વિડિયો જોયા પછી તમારે બે ટૂંકનોંધ તૈયાર કરવી પડશે. તો બે લાંબા પ્રશ્નોના જવાબ તૈયાર કરવા પડશે. જેમાં પહેલો પ્રશ્ન હશે કૃષિના પ્રકાર અને છ પ્રકાર વિશે તમારે માહિતી આપવાની રહેશે. આત્મનિર્ભર ખેતી કે કુટુંબનું ભરણપોષણ થઈ શકે તેટલું જ ખેત ઉત્પાદન ખેતરમાં. સૂકી ખેતી એમાં ત્રણ શરત યાદ રાખવાની. વરસાદ ખૂબ ઓછો થતો હોય તેવા વિસ્તારમાં, સિંચાઈની સગવડ મર્યાદિત હોય તેવા વિસ્તારમાં અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. હવે સૂકી ખેતી એટલે ઓછો વરસાદ થતો હોય એવા વિસ્તારમાં. તો આ સૂકી ખેતી માટે કયા પાક અનુકૂળ છે? જુવાર, બાજરી અને કઠોળ. માં વરસાદની ઓછા જરૂર હોય. જુવાર, બાજરી અને કઠોળ. રાજસ્થાન જેવા વિસ્તારમાં કે જ્યાં વરસાદ ખૂબ જ ઓછો થતો હોય ત્યાં આવા પ્રકારની ખેતી થઈ શકે. જુવાર છે જેમાં વરસાદની ઓછી જરૂર પડતી હોય અથવા ઓછા વરસાદે પાક લઈ શકાય. બાજરી અને કઠોળ કે જેને સૂકી ખેતીમાં આપણે આવરી લઈએ છીએ. મિત્રો આ બે લખી લો પછી હું આગળના પ્રકાર ભણાવું. આપણે આ વિડિયોમાં એક ટૂંકનોંધ ખૂબ જ સરસ રસપૂર્વક તૈયાર કરીશું. કૃષિના પ્રકારો એમાં બે પ્રકાર ભણ્યા, હજી ચાર બીજા લખું છું. પહેલા આટલું બોર્ડ વર્ક લખી લો. હવે ત્રીજા પ્રકારની વાત કરીએ. સૂકી ખેતી છે ને એમ ભીની ખેતી અથવા આર્દ્ર ખેતી. જ્યાં વરસાદનું પ્રમાણ વધુ હોય એ પહેલી શરત. સિંચાઈની સગવડ પણ વધુ હોય તેવા વિસ્તારમાં ભીની એટલે કે આર્દ્ર ખેતી કરવામાં આવે છે. મિત્રો જેમ બે ટૂંકા પ્રશ્ન તૈયાર કર્યા, ત્રીજો પ્રશ્ન આર્દ્ર ખેતી એટલે શું અથવા ભીની ખેતી એટલે શું? અહીંયા શરત શું છે? વરસાદ વધુ પડતો હોય. સિંચાઈની પુષ્કળ સગવડ હોય. સિંચાઈની સગવડ વધુ હોય. હંમેશા ભેજ રહેતો હોય એવા વાતાવરણ અને સિંચાઈની સગવડ વધુ હોય તેવા વિસ્તારમાં થતી ખેતીને આપણે શું કહેશું? આર્દ્ર ખેતી અથવા ભીની ખેતી. મિત્રો એક માર્કનું કે એમસીક્યુ પણ પૂછી શકાય. આર્દ્ર ખેતી બીજા કયા નામે ઓળખાય છે? તો કે આર્દ્ર ખેતી બીજા ભીની ખેતી એવા નામે પણ ઓળખાય છે. હવે આવા વિસ્તારમાં જ્યાં ઓછો વરસાદ પડતો હોય એટલે કે વધુ વરસાદ થતો હોય ત્યાં શેરડી, કપાસ, ઘઉં અને ડાંગર. શેરડી, કપાસ, ઘઉં અને ડાંગર આ પાક એવા છે કે જેમાં વધારે વરસાદની જરૂર પડે, સિંચાઈની પુષ્કળ સગવડ હોવી જોઈએ, સતત ભેજવાળું વાતાવરણ હોય ત્યાં આ બધા પાક શક્ય બનતા હોય એટલે કે આર્દ્ર ખેતીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આર્દ્ર ખેતીમાં કયા કયા પાકનો સમાવેશ કરવામાં આવે છે એવું પૂછાય તો તમારે લખાય શેરડી, કપાસ, ઘઉં અને ડાંગર. ત્રણ પ્રકાર આપણે ભણ્યા. જીવન નિર્વાહ ખેતી, બીજું સૂકી ખેતી અને ત્રીજું ભીની ખેતી અથવા આર્દ્ર ખેતી. આર્દ્ર ખેતી એટલે શું એવું એક માર્કનો પ્રશ્ન પૂછાય તો તમારે લખવું પડશે જ્યાં વરસાદ વધુ પડતો હોય, સિંચાઈની સગવડ વધુ હોય તેવા વિસ્તારમાં થતી ખેતીને આર્દ્ર ખેતી કહે છે. આર્દ્ર ખેતી બીજા ભીની ખેતી એવા નામે પણ ઓળખાય છે. ભીની ખેતીમાં કયા પાકનો સમાવેશ થાય છે એવું પૂછાય તો તમારે લખવું પડશે શેરડી, કપાસ, ઘઉં અને ડાંગરનો સમાવેશ થાય છે. ચોથો પ્રકાર લઈએ સ્થળાંતરિત ખેતી.
જેવું એનું નામ છે સ્થળાંતરિત ખેતી. જંગલો છે એમાંથી વૃક્ષો કાપીને પહેલા જમીનને સમસ્થળ બનાવવામાં એટલે કે સમાંતર સરખી બનાવવામાં, જંગલોમાં વૃક્ષો કાપીને જમીનને સમસ્થળ બનાવવામાં અને એમાં 2 કે 3 વર્ષ ખેતી કરવામાં. આ 2 કે 3 વર્ષ ખેતીમાં પાક લઈ એટલે જમીનની ફળદ્રુપતા થોડી ઘટી જશે. હવે જેવી 2 કે 3 વર્ષ પછી જમીનની ફળદ્રુપતા ઘટે એટલે એક જગ્યાએથી બીજા જગ્યાએ ખેતરમાં ફરીથી જમીન સમસ્થળ કરી અને ખેતી કરવામાં એટલે કે સ્થળને બદલવામાં. જંગલોમાં વૃક્ષો કાપીને જમીનને સમસ્થળ બનાવી 2 કે 3 વર્ષ ખેતી કરવામાં આવે. જ્યારે આ જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવે ત્યારે અન્ય સ્થળે જઈ ખેતી કરવામાં આવે એટલે એને સ્થળાંતરિત ખેતી કહે. એનું બીજું નામ છે ઝૂમ ખેતી. સ્થળાંતરિત ખેતી બીજા કયા નામે ઓળખાય છે? ઝૂમ. આદર ખેતીનું બીજું નામ વીની ખેતી. સ્થળાંતરિત ખેતીનું બીજું નામ ઝૂમ ખેતી. આવા MCQ માં પણ પરીક્ષામાં પૂછી શકાય. હવે સ્થળાંતરિત ખેતીને વ્યાખ્યાયિત કરવી તો કેવું થાય? જંગલોમાં વૃક્ષોને કાપીને જમીન સમસ્થળ બનાવી બે 3 વર્ષ ખેતી કરવામાં આવે. જ્યારે જમીન ફળદ્રુપતા ગુમાવે ત્યારે અન્ય સ્થળે જઈ ખેતી કરવામાં આવે. અહીંયા સ્થળનો ફેરફાર થતો છે એટલે એવી ખેતીને શું કીધું? સ્થળાંતરિત ખેતી. કૃષિના 6 પ્રકારોમાંથી આપણે 4 પ્રકાર વિશે માહિતી મેળવી. હવે આમાં એટલે કે સ્થળાંતરિત ખેતીમાં શેના પાક લેવામાં આવે તો કે ધાન્ય પાક અને શાકભાજી ઉગાડી શકાય છે. અહીંયા લખું છું મિત્રો ધાન્ય અને શાકભાજી એ શેમાં સમાવેશ કરશું આપણે? સ્થળાંતરિત ખેતીમાં. 4 પ્રકારો વિશે માહિતી મેળવી. પહેલું જીવન નિર્વાહ ખેતી, બીજું સૂકી ખેતી, ત્રીજું ભીની ખેતી, ચોથું સ્થળાંતરિત ખેતી. એક માર્કમાં પૂછાય તો પણ આવડવું જોઈએ અને આખી ટૂંક નોંધમાં પૂછાય તો પણ તમને આવડવું જોઈએ. ત્રીજો અને ચોથો પ્રકાર 1 મિનિટમાં લખી લો, પછી આપણે બાકીના 2 પ્રકારની ચર્ચા કરીએ. કૃષિના પ્રકારોમાં 5મો પ્રકાર છે કે બાગાયતી ખેતી. અને 6થો પ્રકાર છે સઘન ખેતી. આ 2 વિશે હવે આપણે વાત કરીએ. બાગાયતી ખેતી. બાગાયતી ખેતીમાં શેનો સમાવેશ કરશું કે જ્યાં બાગ સ્વરૂપે હોય, ફળ હોય, શાકભાજીના બગીચા હોય. આપણને ખબર છે નાળિયેર, કોફી, કોકો, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજતની જરૂર પડે. અને આવા માવજતમાં એક તો મૂડી રોકાણ પણ વધારે જોઈએ, કુશળ ખેતી કરનાર વ્યક્તિ જોઈએ, કારણ કે દરેક પાકને પોતાની જરૂરિયાત હોય, દરેક ફળને એક માવજતની જરૂર હોય, કુશળતાની જરૂર હોય. કેટલા સમયે પાણી પાવું, કેટલા અંતરે પાણી પાવું, એનું તકનીકી જ્ઞાન હોવું જોઈએ. યંત્રોનો ઉપયોગ પણ થતો હોય છે.
કેટલા સમયે કેટલું ખાતર આપવું તેની પણ માવજત લેવાતી હોય છે, સિંચાઈની પણ જરૂર પડતી હોય છે, એનું પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પણ વ્યવસ્થા કરવી પડે છે. મિત્રો, બાગાયતી ખેતીમાં કયા કયા પાકનો સમાવેશ થાય છે એવું પણ પૂછી શકે. બાગાયતી ખેતી એટલે શું એ પણ પૂછી શકે. બાગાયતી ખેતી એટલે ફળ જેવા કે સફરજન, સંતરા, મોસંબી, નાળિયેર, કોફી, કોકો વગેરેમાં ખૂબ જ માવજતની જરૂર પડતી હોય, વધુ મૂડીરોકાણની જરૂર પડતી હોય, કુશળતાની જરૂર પડતી હોય, ઉત્તમ પરિવહનની જરૂર પડતી હોય એવી ખેતી એટલે બાગાયતી ખેતી. આપણે બાગાયતી ખેતી વિશે લખીએ અને એના ઉદાહરણો લખીએ. બાગાયતી ખેતીમાં શરતો શું છે? વધુ મૂડીરોકાણ, કુશળતા, યોગ્ય ખાતરની વ્યવસ્થા, સિંચાઈની સગવડ, ઉત્તમ પરિવહનની વ્યવસ્થા, પાક થઈ જાય પછી એને ખેતરમાંથી ઉપાડીને યોગ્ય સમયમાં જો બજારમાં પહોંચાડવામાં ન આવે તો આવા ફળો બગડી જતા હોય છે, એટલે કે જલ્દી બગડી જાય એ પહેલા ઉત્તમ પરિવહનની વ્યવસ્થા પણ હોવી જોઈએ. સફરજન જમ્મુ કાશ્મીરમાં થાય છે. હવે જમ્મુ કાશ્મીરમાંથી સફરજનનો પાક લઈ સમગ્ર ભારતમાં યોગ્ય પરિવહનમાં યોગ્ય સમયે પહોંચાડવામાં ન આવે તો આવા સફરજન કે સંતરા નાગપુરમાં થાય. હવે નાગપુરમાંથી આ સંતરા આખા દેશમાં જો યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને કુશળતાથી પહોંચાડવામાં ન આવે તો એ જલ્દી બગડી જતા હોય છે, એટલે ઉત્તમ પરિવહનની વ્યવસ્થા પણ હોવી જોઈએ. એવી ખેતી શું કહે છે? બાગાયતી. આમાં શેનો સમાવેશ થાય? ફળો જેવા કે સફરજન, સંતરા, મોસંબી, કોકો, નાળિયેર વગેરેનો સમાવેશ થાય છે. બાગાયતી ખેતી એટલે શું એમ પૂછે તો આ બધી શરતો તમારે ખાસ લખવી પડે. કઈ શરતને આધારે આપણે એને બાગાયતી ખેતીમાં સમાવેશ કરીએ છીએ, કયા પાકને આપણે બાગાયતી ખેતીમાં સમાવેશ કરીએ છીએ એ પણ આપણને આવડવું જોશે. અને ખેતીના પ્રકારોમાં છઠ્ઠો પ્રકાર એટલે કે સઘન ખેતી. આ ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનું છે. વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે સઘન ખેતી એટલે શું? હવે સઘન ખેતી એટલે શું કે જ્યાં યોગ્ય ખાતરની વ્યવસ્થા હોય, રાસાયણિક ખાતર પૂરતું મળતું હોય, સિંચાઈની પૂરી સગવડ હોય, કીટનાશકો અને જંતુનાશક દવાઓનો યોગ્ય છંટકાવ થતો હોય, યંત્રોનો ઉપયોગ થતો હોય. ટૂંકમાં આધુનિક ખેતી એટલે કે બધી ઉત્તમ વ્યવસ્થાનો સમાવેશ કરીને ખેતી કરવામાં આવે એને આપણે સઘન ખેતી તરીકે ઓળખીશું. હવે સઘન ખેતીની વ્યાખ્યા પૂછાય તો સિંચાઈની સગવડ ઉત્તમ હોય, સિંચાઈની ઉત્તમ સગવડ હોય, યોગ્ય રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો હોય, કીટનાશક કે જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો હોય, યંત્રો આધુનિક યંત્રોનો ઉપયોગ થતો હોય,
તે પ્રકારની ખેતીને અથવા તેની ખેતીને શું કહેશું આપણે? સઘન ખેતી. બાગાયતી ખેતી અને છેલ્લો પ્રકાર સઘન ખેતી. આ છ પ્રકારને તમે ભેગા કરીને લખશો એટલે તમારી એક ટૂંકનોંધ તૈયાર થશે, જેને આપણે કૃષિના પ્રકારો એવી ટૂંકનોંધ તરીકે ઓળખીએ. મિત્રો, આટલું ભણ્યા પછી તમારે એક પ્રશ્ન તમારા પાઠ્યપુસ્તકને આધારે તૈયાર કરવાનો છે. કૃષિના પ્રકારો કેટલા અને કયા કયા? જો મારે પ્રશ્નના રૂપમાં પૂછવું હોય તો આવી રીતે પૂછીશ, કૃષિના પ્રકારો કેટલા, કયા કયા, વિગતવાર જણાવો. ટૂંકનોંધના રૂપમાં પૂછવું હશે તો હું પૂછીશ કૃષિના પ્રકારો વિશે ટૂંકનોંધ લખો. તમારે આ 6 ટૂંકા પ્રશ્નો એટલે કે 6 વ્યાખ્યાને જોઈન્ટ કરીને 6 મુદ્દા કે જેમાં 6 પ્રકારની ખેતીનો સમાવેશ થાય એ પ્રમાણે લખવું પડશે, જે તમારું આજનું હોમવર્ક રહેશે. આ વિડિયોનો બીજો ભાગ એટલે કે કૃષિ પદ્ધતિ વિશે વાત કરીએ અને પછી આ વિડિયોને સમાપ્તિ તરફ લઈ જઈએ. કૃષિના પ્રકારો 6 ભેળા છે. કૃષિ પદ્ધતિ તમારો આજનો બીજો મુખ્ય પ્રશ્ન રહેશે, કૃષિ પદ્ધતિઓ. એટલે કે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ, આ પ્રકાર છે એમાં કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એમાં 3 પ્રકાર લખશું: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. સજીવ ખેતી, ટકાઉ ખેતી અને ત્રીજું મિશ્ર ખેતી. આપણો બીજો પ્રશ્ન, કૃષિ પદ્ધતિઓ કેટલી છે, કઈ કઈ, એને વિગતવાર સમજાવો, જે તમારો આજનો બીજો પ્રશ્ન હોમવર્કનો રહેશે. કૃષિ પદ્ધતિઓ કેટલી છે, કઈ કઈ, એને વિગતવાર સમજાવો. હવે આપણે એના વિશે વાત કરીએ. સજીવ ખેતી, પહેલા રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે કર્યો, પણ આપણને ખબર પડી કે રાસાયણિક ખાતરો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમકારક છે, હાનિકારક છે. કીટનાશકનો ઉપયોગ કર્યો, પાકને જંતુઓથી બચાવવા આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો, કીટનાશક દવાઓનો ઉપયોગ કર્યો. એનાથી પાક બચી ગયો, પણ પાછળથી આપણને ખ્યાલ આવ્યો કે હવે આપણા માનવીના સ્વાસ્થ્ય માટે તો આ બધું જોખમકારક છે. એટલે આપણે સજીવ ખેતી તરફ વળ્યા. હવે સજીવ ખેતી એટલે શું, એની વ્યાખ્યા આપણે કરવી હોય તો સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજું કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરીએ, જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરીએ, અને જે આપણા વડવાઓ બાપદાદાઓ છાણિયું ખાતર વાપરતા, એ છાણનું ખાતર, અળસિયાનું ખાતર કે કમ્પોસ્ટ ખાતરનો જ ઉપયોગ કરવામાં, એને આપણે કેવી ખેતી કહેશું? સજીવ ખેતી. ટૂંકમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરવો, રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો, કુદરતી રીતે કુદરતી ખાતર એટલે કે છાણિયો ખાતરનો ઉપયોગ કરીને જે જેટલો પાક થાય એ લેવામાં આવે, એને સજીવ ખેતી કહેવામાં આવે છે. સજીવ ખેતી એટલે શું એવું પૂછાય તો તમારે લખવું પડશે કે સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. નથી શબ્દ અહીંયા ખૂબ મહત્વનો. આવી ખેતીને આપણે શું કહેશું? સજીવ ખેતી અથવા જૈવિક ખેતી. સજીવ ખેતી બીજા કયા નામે ઓળખાય છે? જૈવિક ખેતી. સજીવ ખેતી શબ્દ યાદ રાખશું, અથવા ઓર્ગેનિક, આપણે ઇંગ્લિશ શબ્દ આના માટે ખૂબ પ્રચલિત છે, ઓર્ગેનિક ખેતી. સજીવ ખેતી એની શરતો શું? રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો નથી.
તો શેનો ઉપયોગ થાય છે? છાણિયું ખાતર, કમ્પોઝ ખાતર નો ઉપયોગ કરવો. કુદરતી વાતાવરણમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વગર જે ખેતી કરવામાં આવે એને આપણે શું કહેશું? સજીવ ખેતી. એક માર્કના ટૂંકા પ્રશ્નમાં કે પૂછાય તો પણ આવડવું જોઈએ અને પદ્ધતિઓમાં પૂછાય તો પણ આપણને આવડવું જોઈએ. એના પછીનો પ્રકાર લઈએ એટલે કે ટકાઉ ખેતી. હવે ટકાઉ ખેતી એટલે શું? કે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે, લાંબા સમય સુધી ટકી રહે એવા શબ્દ ઉપરથી વ્યાખ્યાને બનાવવામાં આવી છે. જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે, આપણે સાદી ભાષામાં કહીએ તો ટકી રહે, તે માટે પાકની ફેરબદલી કરવામાં આવે. પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂર પૂરતો ઉપયોગ કરવામાં આવે પણ મર્યાદિત રીતે. કીટક અને નીંદણ નિયંત્રણનો, જંતુનાશક દવાઓ અને જળ સંરક્ષણ વગેરેની પણ કાળજી લેવામાં આવે છે. મિત્રો, જમીનમાં એકને એક પાક તમે વારંવાર લ્યો તો એની ફળદ્રુપતા ઘટતી હોય છે. એટલે વર્ષે અથવા સમયાંતરે પાકની ફેરબદલી કરવી પડે. એક વર્ષ ઘઉં વાવ્યા હોય તો બીજા વર્ષે કપાસ વાવવું જોઈએ, મગફળી વાવવી જોઈએ, બાજરો વાવવો જોઈએ. જેમ પાકને બદલાવતા રહ્યો એમ એની ફળદ્રુપતા જળવાતી રહેતી હોય છે. એટલે પાકની ફેરબદલી કરવી શબ્દ એ ટકાઉ ખેતી માટે ખૂબ જ ઉપયોગી અથવા વ્યાખ્યામાં આવવો જ જોઈએ એમ તમારે લખવાનું. લાંબા સમય સુધી જમીનની ફળદ્રુપતા ટકી રહે, એ ટકી રહે શબ્દ ઉપરથી એને વ્યાખ્યાયિત કરી ટકાઉ ખેતી. એમાં જંતુનાશક દવાઓના ઉપયોગની છૂટ છે, રાસાયણિક ખાતરનો મર્યાદિત રીતે ઉપયોગની છૂટ છે, એટલે એને ટકાઉ ખેતી કીધી. હવે આપણે એને વ્યાજ લઈએ અને પછી છેલ્લે મિશ્ર ખેતી લઈએ. ટકાઉ ખેતી જેમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે અથવા ટકી રહે તે માટે જંતુનાશક દવા, રાસાયણિક ખાતર વગેરેનો મર્યાદિત એટલે ટકાઉ. છેલ્લો પ્રકાર મિશ્ર ખેતી. મિત્રો, ઘણા ખેડૂતો ખેતી ઉપર આધારિત રહેવાને બદલે ખેતીની સાથે સાથે અન્ય આર્થિક પ્રવૃત્તિઓ પણ કરતા હોય. ખેતર નાનું હોય અને કુટુંબ મોટું હોય તો આપણે કહીએ ને સાઇડ ઇન્કમ મેળવવા માટે સાથે સાથે ખેતીની સાથે બીજી આવક મેળવવા માટે એ મરઘા ઉછેર કેન્દ્ર ચલાવતો હોય અથવા મધનું ઉત્પાદન કરતો હોય, મધ ભેગું કરતો હોય, અથવા બાજુમાં કેનાલ હોય તો સાથે મત્સ્ય ઉદ્યોગ એટલે કે માછલી પકડવાનું પણ કામ કરતો હોય. એટલે કે ખેતીની સાથે બીજી મિશ્ર પ્રવૃત્તિ કરતી હોય એટલે એને એવી ખેતી કીધી મિશ્ર ખેતી. ખેતી સાથે પશુપાલન કરતો હોય, સાથે 5-6 ઢોર રાખેલા હોય, એનું માવજત કરીને એના દૂધને વેચીને પણ એ આવક કરતો હોય. એટલે કે પશુપાલન સાથે સાથે કરતો હોય, મરઘા કે બતકા ઉછેર કેન્દ્ર ચલાવતો હોય, મધમાખીનું ઉત્પાદન કરીને મધ વેચીને આવક મેળવતો હોય, અથવા મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ પણ સાથે કરતો હોય એટલે એને મિશ્ર ખેતી કીધી. ખેતીની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, મરઘા કે બતકા કેન્દ્ર, મધમાખી ઉછેર કેન્દ્ર, કે મત્સ્ય ઉછેર કેન્દ્ર પણ ચલાવતો હોય તો એવી ખેતીને આપણે શું કહેશું? મિશ્ર ખેતી.
મિત્રો તમારો આજનો હોમવર્કનો બીજો પ્રશ્ન કૃષિ પદ્ધતિઓ વિશે ચર્ચા કરો, જેમાં તમારે ત્રણેયને વ્યાખ્યાયિત કરવાની અને ત્રણેયને ઓળખવાની. એક એક માર્કમાં પૂછાય તો સજીવ ખેતી એટલે શું એમ પૂછી શકે, ટકાઉ ખેતી એટલે શું એમ એક માર્કમાં પૂછી શકે, મિશ્ર ખેતી એટલે શું એક માર્કમાં પૂછી શકે. પણ ત્રણેયને ભેગી કરો એટલે તમારી ટૂંકનોંધ તૈયાર થશે કૃષિ પદ્ધતિઓ. આજનો આ વિડિયો જોયા પછી તમારે હોમવર્કમાં બે પ્રશ્નના જવાબ લખવાના રહેશે. કૃષિના પ્રકારો કેટલા એની વિગતવાર ચર્ચા કરો અને કૃષિ પદ્ધતિઓ કેટલી તેની વિગતવાર ચર્ચા કરો, જે આજનું તમારું હોમવર્ક રહેશે.